મોંઘવારી એટલી છે કે તેની સામે પૈસાની વેલ્યુ ઘટતી જાય છે. એક સમય હતો જ્યારે 50 પૈસા કે 1 રૂપિયામાં ઘણી બધી વસ્તુ આવી જતી અને તેની કિંમત પણ ઘણી બધી હતી. પરંતુ અત્યારના જમાનામાં 50 પૈસા કે 1 રૂપિયામાં શું મળે છે? કાંઈ જ નહીં. અને ઘણી જગ્યા પર દુકાનદારો કે રિક્ષા ચાલકો 1 રૂપિયા, 2 રૂપિયા કે 5 રૂપિયાના નોટ કે સિક્કા લેવાની પણ ના પાડી દે છે. આ સાથે જ મંદિરની બહાર કે સિગ્નલ પર ભીખ માંગતા લોકો પણ 1, 2 કે 5 રૂપિયા લેવાની ના પાડી દેતા હોય છે. એવામાં હું તમને એમ કહું કે ફક્ત 45 પૈસામાં તમને 10 લાખ રૂપિયા સુધીનો ટ્રાવેલિંગ ઇન્સ્યોરન્સ મળે છે. તો તમને આ વાત ઉપર વિશ્વાસ નહીં આવે, પણ આ વાત એકદમ સાચી છે. હવે તમે જાણવા માંગતા હશો કે આ ઇન્સ્યોરન્સ કેવી રીતના મળે છે, તો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે 45 પૈસામાં મળતા ઇન્સ્યોરન્સ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગઈ, જેમાં 9 લોકોના મોત થયા તો 41 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ પહેલા 2023માં ઓડિશામાં 3 ટ્રેનના અકસ્માત થયા હતા, જેમાં આશરે 300 લોકોના મૃત્યુ થયા હતા. હવે આવા અકસ્માતોમાં આપણે મૃત્યુ કે ગંભીર ઈજા થતા લોકોને બચાવી શકતા નથી, પરંતુ જો વીમો હોય તો આવા કપરા સમયમાં લોકોને મદદ જરૂરથી મળી રહે છે. હવે શું તમને એ ખબર છે કે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે ટિકિટ લેવા પર તમને રેલવે 45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો પ્રોવાઈડ કરે છે. હવે પ્રશ્ન એ થાય કે શું દરેક રેલવે મુસાફરોના ઇન્સ્યોરન્સ મળે છે? તો તેનો જવાબ છે ના. આ રેલવે ઇન્સ્યોરન્સ ફક્ત એ મુસાફરોને મળે છે જેમને ટિકિટ બુક કરાવતા સમયે આ ઇન્સ્યોરન્સ પર ક્લિક કરીને આ ઇન્સ્યોરન્સ લીધું હોય. સાથે જ આ ઇન્સ્યોરન્સ ફક્ત એ લોકોને મળે છે જેમને ઓનલાઈન આ રેલવેની ટિકિટ બુક કરાવી હોય. જે લોકો એક ટિકિટ કાઉન્ટર પરથી જઈને ટિકિટ લીધી હોય તેમને આ ઇન્સ્યોરન્સ નથી મળતું. સાથે જ જે લોકોએ ફક્ત જનરલ ડબ્બાની ટિકિટ લીધી હોય એમને પણ આ ઇન્સ્યોરન્સ નથી મળતું. આ જે રેલવે વીમો હોય છે તે ઓપ્શનલ હોય છે અને તેને લેવો કે નહીં તે સંપૂર્ણપણે પેસેન્જર પર નિર્ભર હોય છે. હજુ તમારે આ વીમો લેવો છે તો ઓનલાઈન રેલ ટિકિટ બુક કરાવતા સમયે વીમાના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એવામાં જો ક્યારેય પણ ટ્રેન દુર્ઘટના જેવી સ્થિતિ થાય છે અને તમારે કોઈ નુકસાન થાય છે તો તે નુકસાનની ભરપાઈ રેલવે દ્વારા કરવામાં આવે છે. ટ્રેન દુર્ઘટનામાં કોઈ વીમો લીધેલા પેસેન્જરનું મૃત્યુ થઈ જાય તો તેને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપવામાં આવે છે. આ સાથે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ વિકલાંગ થઈ જાય તો તેને પણ 10 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. આ સિવાય આંશિક વિકલાંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો સામાન્ય ઈજામાં તમને 2 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. રેલવેમાં મુસાફરી કરતા સમયે તમારે રેલવે વીમો લેવો હોય તો તમારે તમારી ટિકિટ IRCTCની વેબસાઇટ અથવા તો એપ્લિકેશનમાંથી બુક કરાવવી પડશે. અને ટિકિટ બુક કરાવતા સમયે તમારે રેલવે ઇન્સ્યોરન્સ પર ક્લિક કરવાનું રહેશે. રેલવે આ વીમા માટે પહેલા 35 પૈસા વસૂલતી હતી, પરંતુ હવે તેમાં 10 પૈસાનો વધારો કર્યો છે અને આ વીમા માટે રેલવે હવે 45 પૈસા વસૂલે છે. સાથે જ રેલવે અકસ્માતની સ્થિતિ સર્જાય તો તમે 4 મહિનાની અંદર રેલવે ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકો છો. IRCTC પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ તમને મેસેજ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા એક લિંક મોકલવામાં આવશે જેમાં તમે તમારા નોમિનીનું નામ ભરી શકો છો. જો તમે તમારા નોમિનીનું નામ નહીં ભરો તો તમને ઇન્સ્યોરન્સ કવર મેળવવામાં થોડીક ઉપાધિ થઈ શકે છે. સાથે જ જણાવી દઉં કે આ રેલવે ઇન્સ્યોરન્સ છે ભારતીય નાગરિકોને જ મળે છે, વિદેશી નાગરિકો તેનો લાભ લઈ શકતા નથી. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.